point. So if you are feeling any doubts, any difficulty while I am teaching you because you were not present in my last lecture, you can ask me by stopping me anytime. I will repeat that question 100 times. Are you getting me what I am talking about? સર Yes sir. પેપરમાં ડાઉટ છે પેપરમાં હા અભી ચલે તો થોડું બધું તું જે કે બધું શીખવાડો. કોઈ સજ્જન ભગવાનનો ફોન આવ્યો તો એને પ્રસાદ મોકલાવ્યો તો મરી ગયો ને તો ભગવાન વચ્ચે ભક્તો થઈ ગયા લાગે. આ બધા બચી ગયા પ્રસાદ ખોલ્યો તો ઉલટા ને પ્રસાદ તો એટલો જ જોઈએ ને સદબુદ્ધિ આવે ને આપણે હા, ખબર. ખોટા કર્મ કરતા આપણને રિઝલ્ટ આપવાનું કે આજે તમને યાદ છે ને રિઝલ્ટ આપવાનું હોય ત્યારે એકદમ મને ખુશ હોવું જોઈએ એકદમ આઈ એમ વેરી પ્લીઝ એટ ધ ડે ઓફ રિઝલ્ટ ખબર નહીં અંદરથી મારી ઉર્મિઓ બધી જાગી જાય. સાચું છે કે નહીં? આપણે ધીરે ધીરે પહેલા મારે બધું ચલાવવાનું છે. અહીંયા એક્ઝામ થઈ છે બધાને સ્ટાર્ટ કરીએ આપણે. સાહેબ જય શ્રી કૃષ્ણ. આમ ના કરો ને યાર થોડું બોલો ને યાર સાહેબ. ચલો ભાઈ ભણાવો હવે. ધ્યાન અહીંયા વાતો બિલકુલ બંધ. પાછી કમ્પ્લીટ ધ્યાન અહીંયા. કોમેડી બંધ. ચા ના વડા ટાઈમ થઈ ગયો તારો ધ્યાન આપ. 4 વાગે ચા વડા તો પીતો નહીં શું પીતો. બાપા કે મંગાવો લેક્ચર બધે પછી આવ્યો. 2 કટિંગ મંગાઈશું. એક હું પીસ બીજી બી પીસ. હેલો મેડમ દેવ મોબાઈલ પોટલી લાવો ને ચાની શું હા બસ અમે આપી ગયો. ભણાઈ લો થોડું પાણી ધ્યાન આપજો બેટા. તીર તું બી ધ્યાન આપજે. બસ કમ્પ્લીટ કોમેન્ટ બંધ હવે હિયરમાં. 5 વસ્તુ શીખવાડવાની છે બોર્ડ ઉપર બરોબર ધ્યાન. ફર્સ્ટ આઈ વિલ ડુ ધીસ સમ બાય એલિમિનેશન મેથડ. વાતો બંધ કમ્પ્લીટ. Then I will do the same sum by substitution method. અને પછી હું તમને કાર, ઉબેર, ઓટો રિક્ષા, ઘરનું લાઇટ બિલ, ગાડી બાઇકના ઇન્સ્યોરન્સ આ બધા ટોપિક શીખવાડું. મજા ને રિયલ વાત છે. સ્ટાર્ટ કરું છું ધ્યાનથી સાંભળજો. એવું અમદાવાદમાં ગવર્મેન્ટે ઓટો યુનિયન જોડે બેસીને નક્કી કર્યું કે બેટા ધ્યાન આપને હવે લાસ્ટ ટાઈમ કોઈ વાત ના ઉપડે હો કોઈનું ઉપર. એવું અમદાવાદમાં મસ્તીની રિયલ ભણાવું છું. ઓટો યુનિયનના જે મેમ્બર હોય રિક્ષાવાળા ભાઈઓ એની જોડે બેસીને ગવર્મેન્ટે નક્કી કર્યું ગઈકાલે નક્કી કર્યું તમે કદાચ આજનું ન્યૂઝપેપર વાંચ્યું હોય તો 1 કિલોમીટરનું ભાડું 10 રૂપિયા રહેશે. બરોબર મોંઘવારી વધી ગઈ, પેટ્રોલના ભાવ વધી ગયા, સીએનજીના ભાવ વધી ગયા એટલે ગવર્મેન્ટને લોકો 1.5 મહિનાથી કે કરતા હતા એટલે કાલથી એ લોકોને 2 રૂપિયા ભાવ વધારી દીધો. હવે શટલમાં જાઓ એનો ભાવ વધ્યો કે નથી એમાં નહીં ખબર કેમ કે શટલ ગવર્મેન્ટ ટેકલ નહીં કરતું. મીટર ભાડું ગવર્મેન્ટ ટેકલ કરે. તમે એકદમ જાતે ના બદલાઈ શકો. એના મીટરના કાર્ડ આવે ગવર્મેન્ટે કાર્ડ છાપીને આપણે રિક્ષાવાળા ભાઈને કોઈ ગમે તે મીટર ભાડું ના લઈ શકે. દાખલા તરીકે હું 1 કિલોમીટર જઉં તો 10 રૂપિયા અને 12 રૂપિયા અને 7 રૂપિયા આવું ના હોય. મીટર ભાડું ઇઝ ફિક્સ ઇન એવરી કન્ટ્રી. બધા દેશમાં ફિક્સ હોય. તો મારા જેવા જે હરામી છે એને ખુરાફાતી આઈડિયા આવ્યો મગજમાં કે મારું ઘર તો 900 મીટર દૂર જ છે તો હું રોજ વોક કરતો જાઉં છું તો શું કરવા વોક કરતો જાઉં. ઓટો રિક્ષા કરી મીટરની રિક્ષામાં જ ના જાઉં. તો હું બેસી ગયો રિક્ષાવાળા ભાઈને રોક્યા. હું બેસી ગયો રિક્ષામાં અને 900 મીટર દૂર 900 મીટર આવે મારું ઘર આવ્યું એટલે હું ઉતરી ગયો. રિક્ષાવાળા ભાઈએ કીધું કે પૈસા શેના પૈસા? તો ભાઈ ગાડી કે નહીં આવ્યો તમે. તો ભાઈ શું રૂલ છે? તો કે રૂલ છે કે 1 કિલોમીટરના 10 રૂપિયા. તો કે મારે તો 900 મીટર જ થયું છે 1 કિલોમીટર ક્યાં ગયું છે? શેના 10 રૂપિયા? તો ગવર્મેન્ટને ખબર છે મારા ભારતીયો બધા આવે એટલે ગવર્મેન્ટે આને ક્લોઝ રાખ્યા. સાંભળજો મસ્તીમાં ના લેતા. ગવર્મેન્ટે શું કર્યું? ફિક્સ ભાડું 25 રૂપિયા જે અત્યાર સુધી 20 હતું. આજે ફર્સ્ટ ડે છે. આજે તમે રિક્ષામાં બેસો ને તો ફિક્સ ભાડું 25 રૂપિયા. 25 રૂપિયા તો તમારે આપવાના છે. ધ્યાન રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ. દાખલો સાવ સહેલો છે સમજી લેશો તો તમને એકદમ ઈઝી લાગશે. કઈ દમ નહીં 2 મિનિટમાં જવાબ આવી જશે. અને જો ભાઈ હું દાખલો ડાયરેક્ટ ચાલુ કરી દઉં ને તોય જવાબ આવી જશે પણ એવું શીખવાડવામાં મને મજા નહીં આવતી કેમ કે જે આપણે સોલ્વ કરીએ એ શું છે
કોન્સેપ્ટ તો ખબર હોવી જોઈએ. ભલે બુકમાં ના પૂછવાનું કે બોર્ડ ના પૂછવાનું હોય. બોર્ડ તમને કોઈ ઓટો રિક્ષા યુનિયન શું કહેવાય રીડર નહીં બનાવતું કે આ બધું નહીં પૂછવાનું. But while we are calculating the fare of any Uber, Ola or auto rickshaw, તો મનમાં ખબર તો હોવી જોઈએ કે ભાડું કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે. અને મેં તમે સાંભળ્યું હોય તો ખાલી Uber, Ola માટે નહીં કીધું, તમારા મારા ઘરનું લાઇટ બિલ, પછી બીજું શું કર્યું, ગાડીના ઇન્સ્યોરન્સ બધા. તો હવે ગવર્નમેન્ટ શું કર્યું, 25 રૂપિયા ભાડું રાખ્યું, સેમ ફિક્સ ભાડું. તો ઓલો ઓટો વાળો મને એમ કહે છે કે ચાલ ભાઈ તારી વાત એટલી 1 કિલોમીટર નહીં થાય તો 10 રૂપિયા ના. પણ ગવર્નમેન્ટે શું કીધું છે, 25 રૂપિયાથી 7 પડશે. એક વાર તું ઓટોમાં મીટર ચાલુ કરાવડાવી દે 0 ઉપર એટલે 25 રૂપિયા ચાર્જ ચડી જાય. અને આ રિયલ છે. આજે ઓટોમાં રિક્ષામાં બેસો ને, જો મીટરમાં કોઈ જતા હોય તો જોજો, જેવું રિક્ષાવાળા મીટર કરાવશે તરત તમે સ્ક્રીન ઉપર જોજો, બેસતા જ સાથે સ્ક્રીન ઉપર આવી જશે 25 રૂપિયા. એ 25 રૂપિયા ક્યાં સુધી રહેશે ખબર છે, 1 કિલોમીટર સુધી સ્ક્રીન ઉપર એ રહેશે. જેવું તમારી રિક્ષા એક્ઝેક્ટ 1 કિલોમીટર ક્રોસ કરશે, 10 રૂપિયા એડ થવાના ચાલુ થઈ જશે. 2 કિલોમીટર પહેલા 10, 3 કિલોમીટર બીજા 10, 4 કિલોમીટર 10, 5 કિલોમીટર બીજા 10. હવે માની લો કે હું 5 કિલોમીટર દૂર ગયો તો 5 કિલોમીટરના 5 10 10 એટલે અને આ તો મારા 75 50 ને 25 75 રૂપિયા ઇસ માય રિક્ષા રેન્ટ. રિક્ષાનું ભાડું થયું. તો શું શીખવા મળ્યું આમાંથી એવું એક્ઝામ્પલ શીખવા મળ્યું કે મારી ડોટર છે, યુએસએ રહે છે, ભણાવું છું, મસ્તી નહીં કરતો, સોલ્વ નહીં કરતો. મારી ડોટર છે, અત્યારે તો એ જાતે રાંધે છે, પણ કોક વાર એની પાસે ટાઈમ ના હોય યુનિવર્સિટીમાં ભણવાના લોડ કે બધી જોબના લોડને કારણે, તો મેસમાં જમી લે. મેસનું તો તાળે કાઢવું પડે કારણ કે ભાઈ વીકમાં આટલા દિવસ જમવા આવીશ. કોઈ બી જગ્યાએ અમદાવાદમાં બી આવજો, તમે ફ્યુચરમાં એન્જિનિયરિંગ કે કંઈ મોટી કોલેજ કરશો અને તમે કંઈક બીજે ભણવા જશો તો તમારે હોસ્ટેલમાં રહેવું પડશે, હોસ્ટેલમાં જમવું પડશે. 12th પછી તો જરૂરી નથી કે તમે ઘરે રહેતા હો, અડધું યુનિટ બહાર જ જતું રહેશે. એમની બધી યુનિવર્સિટી અમદાવાદમાં અવેલેબલ બી ના હોય. દાખલા તરીકે કોઈને આર્કિટેક્ચરમાં એડમિશન જોતું હોય તો એમએસ યુનિવર્સિટી બરોડા જવું પડે. તો રોજ બરોડાથી અભ્યાસ કરવું કરતાં બેટર છે કે સોમથી શુક્ર ત્યાં હોસ્ટેલમાં રહેવું, સારી રીતે તારી ફેમિલી પાસે આવે તે બેટર છે. પર્સન્ટેજ બી સારા આવે, ખર્ચો બી ઓછો થાય. તો હોસ્ટેલમાં હવે 7 દિવસ માટે ખાવાનું બનાવે છે, સન્ડે થી લઈને સન્ડે સુધી. પણ ઓલા ભાઈ તો બહાર રખડે છે, ઓલા મેડમ તો બહાર રખડે છે, જમવા જ નહીં આવતા. તો હોસ્ટેલ વાળા તો જે જમવાનું બનાવીને મૂકી દે એટલે એના પૈસા માથે પડે. અને આ તો પાછું દાદાગીરી કરે, અથવા આ તો પછી જે દાદાગીરી કરે, કાંઈ કે બેસે હું તો 1-3 દિવસ ખાવા આવી તો થોડી ચાલે યાર. હોસ્ટેલ વાળા તો ટાલ પડી જાય, કમાવાનું દૂર ઉપરથી ગુમાવવાનું આવે. તો હોસ્ટેલમાં બી એવું હોય, તમે હોસ્ટેલનું જે રીતે કાર્ડ બનાવડાવો મેસમાં, પહેલા ફિક્સ ભાડું હોય 300 રૂપિયા, 400 રૂપિયા, 500 રૂપિયા કઈ બી. માની લો કે આખા વીકમાં તમે 1 પણ દિવસ જમવા તો બી તમારે આ પૈસા તો આપવાના છે. હવે તમે 1 દિવસ જમવા જાઓ છો તો હોસ્ટેલમાં નક્કી થયા છે 100 રૂપિયા, તો 1 દિવસના 800. તો એવો વ્યક્તિ છે જે 2 દિવસ ગયો એના બસ શું થશે, 2 દિવસના 100. કોઈ 3 દિવસ ગયો તો 300. અને કોઈ ગયું જ નહીં તો એને 800 ભલે ના લાગે, પણ એને આ 350 લાગશે. આ તો લાગે ને લાગે છે સેફટી માટે. આજે રિક્ષાવાળાની સેફટી માટે અથવા 1 કિલોમીટર 10 રૂપિયાથી કરે 900 મીટર ઉતરી જાય તો અને દિવસમાં રિક્ષાવાળા ભાઈને ત્યારે 10 જણ મળે તો તે તો સીએનજી ગયો ખીચામાંથી, ગાડી ગઈ ખીચામાંથી, મહેનત કરીને પહોંચાડે આખો દિવસ ખીચામાં અને આયા રૂપિયા 0. ખાયા પીયા કુછ નહીં, ગિલાસ થોડા બહાર આવ્યા. તો ત્યારથી શું ડિસાઈડ કરવામાં આવ્યું, there are 2 type of expense કે 2 પ્રકારના એક્સપેન્સ હોય. one is fixed cost, ગુજરાતીમાં એને કહેવાય અચળ ખર્ચ, and one is variable cost, ગુજરાતીમાં એને કહેવાય ચલિત ખર્ચ. વેરિયેબલ બદલાતું રહે. તમે 1 દિવસ જમવા જાવ તો 100 આપવાના, 2 દિવસ જમવા જાવ તો 200, 3 દિવસ જમવા જાવ તો 68% વેરી છે. કોઈ 7.5 દિવસ જમવા આવ્યો છે તો એને 700 આપવાના. કોઈ છોકરી 5 જ દિવસ આવી હશે, 2 દિવસ મમ્મી પપ્પા પાસે ફેમિલી પાસે ગઈ છે તો 500 આપવાના. આ વેરિયેબલ કોસ્ટ છે. આ વેરિયેબલ એટલે વ્યક્તિએ શું થતું રહે બદલાતું. જ્યારે આ ફિક્સ કોસ્ટ, તમે 1 પણ દિવસ હોસ્ટેલમાં જમો આ તો આપવાનું. આ ફિક્સ કોસ્ટ છે 25 રૂપિયા. તમે રિક્ષામાં બેસીને 2
10 रुपया આપવા ગવર્મેન્ટ એ કીધું 1 કિલોમીટર આ મને નહીં ખબર પરફેક્ટ આ તો મેં સમજાવી દીધું આ તો મેં પેપરમાં આજે વાંચ્યું કે કાલ સુધી 20 રૂપિયા હતા અને આજે આ તો તમને લાઈવ એક્ઝામ્પલ જ આપું છું એક્ઝામ્પલમાં રકમ કઈ બી હોય તમે વસ્તુ સમજો છો ને કોન્સેપ્ટ મસ્ટ બી ક્લિયર એથી રકમ બદલાવાથી મેથ્સ ના બદલાય છે ક્લિયર આવું બીજું ક્યારે હતું કોવિડ વખતે તમારે બી ઘરે થયું હશે તમારા પપ્પાના બિઝનેસમાં થયું હશે જેના પપ્પા બિઝનેસ કરે છે એની વાત છે કોવિડમાં સ્ટ્રિક્ટ નો એલાવ હતું યુનિકમાં ઇવન કે વચ્ચે 6 મહિના તો એવા આવ્યા હતા 4 મહિના કે મને નહીં નહોતા એલાવ કરતા સ્ટાફને તો બહુ ટાઈમ સુધી એલાવ ના કર્યા પછી 6 મહિના કોવિડમાં યુનિક એવી રીતે ચલાવ્યું કે મને અને સરોજ મેમને અને 4-5 જણને એલાવ કરતી પોલીસ અમે આખો દિવસ અહીંયા રહેતા હતા અને ઓનલાઈન લેક્ચર લેતા હતા પણ વચ્ચે 3-4 મહિના એવા મને એલાવ ના કરે અરે અહીંયા તો જો તો મારી સોસાયટી બહાર ન કરવા દેતા પોલીસ વાળાની ગાડી ઉભી ક્યાં જાવ તો ચાલો ભાઈ નથી આવ્યો તો શું થાય તો યુનિક બંધ હતું કમ્પ્લીટ 4 મહિના તમને ખબર છે 40,000 રૂપિયા લાઈટ બિલ આવ્યું યુનિક 40,000 રૂપિયા હવે તો તમે જો even though I have not taken any single lecture I have paid 40,000 rupees to torrent power 40,000 રૂપિયા ભર્યા તો કે સર આવું હા આવું તમારા ઘરે બી માની લો કે 1 મહિના માટે તમે એક બહારગામ જાઓ છો અને 1 મહિનામાં એક પણ લાઈટ નહીં વપરાય એક પણ ઇલેક્ટ્રિસિટીનો યુનિટ યુઝ થયો તો તમારા ઘરે જીરો લાઈટ બિલ નહીં આવે દરેક મીટરની ફિક્સ કોસ્ટ હોય જે તમારા ઘરે જે લાઈટ બિલ આવે છે ને એમાં લખેલી આવે એ ફિક્સ કોસ્ટ તો તમારે આપવી જ પડે આ ફિક્સ કોસ્ટ છે યુનિકની 40,000 રૂપિયા હું યુનિકમાં એક પણ લાઈટ ના બાળું એક પણ નહીં આખા 2 મહિના કમ્પ્લીટ તો મારે 40,000 રૂપિયા આપવા પડે કેમ કે આનું અને આનું મોટું મીટર છે 15 કિલોવોટનું 15 કિલોનો ફિક્સ કોસ્ટ બહુ હોય ઓલું જે સ્ટડીઝ છે એનો 9 કિલોવોટનું મીટર છે એની બી ફિક્સ કોસ્ટ હોય બાકી બધા ક્લાસના અલગ અલગ મીટર છે એ બધાની અલગ અલગ ફિક્સ કોસ્ટ એટલે એક પણ લાઈટ યુનિટમાં ના ચાલુ થાય ને તો બી મારે 40,000 રૂપિયા દર મહિને પ્રોજેક્ટ વાળાને આપવા પડે ધીસ ઇઝ ફિક્સ કોસ્ટ તો જે ફિક્સ કોસ્ટ હોય એને તમારે એક્સ કહી દેવાનું અને જે વેરિયેબલ કોસ્ટ હોય એને તમારે વાય કહી દેવાનું ફિક્સ તો રાખે દરેક જગ્યાએ હોય જ દરેક બિઝનેસમાં તમે એક પણ યુનિટ લાઇટનો યુઝ કરો કે you are not consuming any single unit of electricity even though you have to pay fixed cost which is decided by current power and government સમજ્યા કે ના સમજ્યા અરે એ રીતે રિક્ષામાં બી ફિક્સ કોસ્ટ આપવી પડે હોસ્ટેલમાં બી ફિક્સ કોસ્ટ આપવી પડે આ બધા એક્ઝામ્પલ કેવા પસંદ કર્યા જે તમારી બુકમાં છે એને બદલીને પસંદ કર્યા પણ આમાંથી બે શબ્દો બુકમાં છે તો હું શું કરીશ ઇક્વેશન કરીશ ને ત્યારે x ને ફિક્સ કરી દઈશ આ x આ 40,000 રૂપિયા y ને બી ફિક્સ કરી દઈશ પણ y ની આગળ જે નંબર હશે ને એ ક્વેશ્ચનમાં વાંચીશું કોઈ છોકરી 5 દિવસ જમવા ગઈ હોય તો 5 હોય કોઈ છોકરી 3 દિવસ જમવા ગઈ હોય તો કોઈ છોકરી 7 દિવસ જમવા ગઈ હોય 7 વાર પછી હવે આનું રિક્ષા માટે જોઈએ તો x શું છે x આ રિક્ષા ભાડું ફિક્સ રિક્ષા ભાડું અહીંયા 7 વાય લખશો ના કોઈનું ઘર 7 કિલોમીટર દૂર હોય તો કોઈનું ઘર 4 જ કિલોમીટર દૂર હોય તો અને આ બેનો ટોટલ અંદર પેપરમાં પહોંચી ગયો છે આ ખર્ચો છે કે આ ખર્ચો છે આ રિક્ષા ભાડું છે કે આ રિક્ષા ભાડું આ કયું રિક્ષા ભાડું છે અચળ અને બધું ચાલી આ કિલોમીટર વાઇઝ શું થતું રહે અને આ બેનો ટોટલ કેટલું તમે રિક્ષા વાળાને આપ્યું હોય હંમેશા આપ્યું આવા કેટલા ઇક્વેશન બનાવવાના અને પછી બંને ઇક્વેશનનું સબસ્ટિટ્યુશન અથવા તો એલિમિનેશન એ મેથડ જે શીખવાડી છે એમાંથી એક કરવા એટલે આન્સર આવશે ફરક શું છે લાસ્ટ લેક્ચરમાં આપણને ઇક્વેશન રેડી આવી રીતે શું કરી દેતા હતા આજે ઇક્વેશન આપણને આપશે ને ઇક્વેશન આપણે પ્રિપેર કરવાનું ધેટ ઇઝ ધ ડિફરન્સ ક્લિયર આ પછી ચલાવો પહેલા એક દાખલો ચલાવીને બતાવું બરોબર ધ્યાન આપજો એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું ડિફરન્સ બિટવીન ટુ નંબર તો ટુ નંબર છે ને એકને શું ધારી લો બીજાને ધારી લો વાય અને ડિફરન્સ એટલે માઈનસ કેટલું આપ્યું છે 26 તો બની ગયું પહેલું ઇક્વેશન અંદર જે શબ્દો આપ્યા હોય ને એમાંથી સમીકરણ મળે હવે બીજી લાઈન વાંચીશ ને એમાંથી બીજું ઇક્વેશન રાજન રાજવીર दोनों को मार के बताओ क्या दे 90 मिनट मेरे को दे बेटा
बोर्ड पे ध्यान दे, डिस्टर्ब मत कर, अच्छे से पढ़ाने दे बेटा। डिफरन्स કીધું છે એટલે માઈનસ બે નંબર તો એકને ધારી લો x અને બીજાને ધારી લો અને કેટલો ડિફરન્સ આપ્યો છે આગળ વાંચો 1 નંબર x છે 3 ટાઈમ્સ આ ત્રણ ગણો મોટો છે તો અહીંયા અધર y છે આ બીજું ઇક્વેશન આવી અને કે છે ફાઇન્ડ ધેમ ગોતો તો આપણે x બી ગોતવાનો અને જો અહીંયા મારી સામે જો સાહિલ સર મોટા છે નાદિર મારા કરતા નાનો છે 3 વર્ષ મારા ભાઈનું નામ છે યુનિટમાં પહેલા એક ભણાવતો તો મારી જોડે તો સાહિલ સર નાદિર સર કરતા 3 વર્ષ મોટા છે તો મારે 3 ગણો એડ કરવા પડે નાદિર મારામાં કેમ એડ ના કરે હું તો મોટો તમે બીજા 3 એડ કરશો તો હું 6 વર્ષ મોટો થઈ જઈશ ત્યારે તમારે કોઈ પ્રોસિજર ચાલુ નથી કરી સમજો લિક્વિડ પપ્પા મેરેજ નહોતા થયા 6 વર્ષ પહેલા સિરિયસ વાત છે I was born in 79 તો 3 વર્ષ મોટો હતો તમે બીજા કોણ આપી દીધા તો 76 my dad married in 77 મારી પ્રોસિજર બી નહોતી ચાલુ થઈ તો યાદ રાખજો ઇફેક્ટ જે મોટું હોય ને હંમેશા ઇફેક્ટ જે નાનું હોય અહીંયા શું કહે છે 1 નંબર એટલે x 3 ટાઈમ્સ છે એટલે આને 3 નહીં આપવાના આ તો 3 ટાઈમ્સ આને 3 આપવાના આને તમે 3 ટાઈમ્સ કરશો તો આ તો 3 ગણો હતો અને બીજા તમે 3 તરી 6 ના દઈ નવ તમે શું 3 તરી 6 આપવાના કોણ 3 તરી 6 કોણ હતું 3 તરી 9 ગણો મોટો થઈ જાય બોલો એટલે હંમેશા કોને ઇફેક્ટ આપવાની છે હવે જો કરો એલિમિનેશન ને સબસ્ટિટ્યુશન બોર્ડ ઉપર જો બોર્ડ ઉપર ધ્યાન સબસ્ટિટ્યુશન માં શું કરવાનું આ x ની વેલ્યુ ચલો x ની વેલ્યુ બોલો કેટલી છે બોલો 3y minus y is equal to 26 3y minus y is equal to 2 किधर जाएगा 26 by 2 2 बचा 2 3 y is equal to 13 उधर सीधा गया पूरी सॉरी आप y की वैल्यू काटो वजमा મૂકો કાટો तुमना મૂકો इजी आ पड़े जो x ના 3 ના y ની વેલ્યુ જો આ રહી 39 કાલે શું હતું ઇક્વેશન આપણે આપેલી હતી આજે ઇક્વેશન આપણે બનાવવાની મારે બનાવવાની કમ્પલસરી આવે બોર્ડમાં એક નહીં બે આવે એકનો 3 માર્ક ને એકનો 4 માર્ક સ્ટાન્ડર્ડ લો કે બેસિક લો 7 માર્કના પ્રોબ્લેમ સમ છે આને કહેવાય પ્રોબ્લેમ સમ જો ધ્યાન ના આપો તો પ્રોબ્લેમ ક્રિએટ કરે છે ઇઝી તમે રોજ રોજ પ્રેક્ટિસ ના કરો તો પ્રોબ્લેમ ક્રિએટ કરે ગુજરાતીમાં આને કહેવાય કૂટ પ્રશ્ન કૂટ એટલે પ્રોબ્લેમ ક્રિએટ કરે કૂટ પ્રશ્ન સમજાવો બે સંખ્યાનો તફાવત 26 છે તો પહેલી સંખ્યાને શું ધારી લીધી બીજીને અને તફાવત એટલે 26 છે પછી લખ્યું છે પહેલી સંખ્યા બીજી કરતા 3 ગણું છે એટલે આને 3 પછી આ x ની વેલ્યુ में कितनी x की वैल्यू 3y में से y जाएगा तो 2 किधर जाएगा 26 by 2 which is 39 નામાં મૂકી દો 33 હવે ચેક કરો બોર્ડના પેપરમાં એમનો આવતા ના રહો કે મારો દાખલો સાચો છે કે વાંચો કે બંનેનો ડિફરન્સ કેટલો છે તો 39 માંથી જો 13 માઈનસ કરો તો 26 આવે થેન્ક યુ વેરી ફાઇન બીજું શું કહે છે કે નાના કરતા મોટું 3 ગણું છે તો તમે જુઓ તો આના કરતા 3 ગણું છે જુઓ તો છે બોલો આપણે કે ના પાકો જવા દો આગળ બોર્ડ ઉપર છે આઈ ટેક્સી કાઢું જો અભિયા રિક્ષાનું ચલાવ્યું ટેક્સીમાં કેટલી જાતના ચાર્જ હોય મેં શું કીધું આપણે ત્યાં ટેક્સી નહીં ચાલતી ખબર છે ઓલા ઉબેરમાં અલાર્મ વાત નથી ટેક્સી મીટર વાળી ટેક્સી બોમ્બે ચાલે છે દિલ્હીમાં ચાલે આપણા અમદાવાદમાં ટેક્સી નથી તો પછી આપણે તમારે ઉબેર બુક કરાય બે તો ઉબેર એટલે એડવાન્સમાં બતાવી દે કેટલા પૈસા થશે કે તારે બુક કરાવી દો કે સમજાય કે નહીં ઉબેર ની વાત નહીં કરતો કે ટેક્સી મીટર વાળી તો ટેક્સીમાં જેવું બેસો ને પહેલા ટેક્સી વાળા ભાઈ શું કરે મીટર ડાઉન એટલે સ્ક્રીન ઉપર લખાઈને આવે કે ફિક્સ કોસ્ટ
કેટલી એ તમે પછી બેસીને ઉતરી જાવ ને કોઈ તમારે એ પૈસા તો વાંચો ટેક્સી ચાર્જ કન્સિસ્ટ ઓફ ફિક્સ ચાર્જ તો ફિક્સ ચાર્જ ને શું ધારી લેવાનું ભાઈ X. together with the charge for the distance Hour. જેટલું ડિસ્ટન્સ આગળ જાઓ એટલા વાય આપવાનું ચલો કેટલા કિલોમીટર ગયા તમે આ ફિક્સ તમે જાઓ કે ટેક્સી ઊભી રાખીને તમારે આપવું પડે હવે તમે કેટલા કિલોમીટર ગયા Plus 10y. વાય કેટલી વાર આપવા પડશે અને આનું ટોટલ 105. 105 હોય ટોટલ અંદર ચલો આગળ પછી બીજા ભાઈ કેટલી વાર ગયા બીજો તો બીજા ભાઈનું ઘર દૂર હતું એ કેટલે ગયા એને આને શું ફરક પડશે તો આપવા જ પડશે પણ આ ભાઈને ભાઈ એક નહીં આપવાનો અને એનો ટોટલ કેટલો છે બરોબર 1% easy if you are aware concept clear જો તમે કોન્સેપ્ટ સમજેલા તો ઈઝી છે કઈ દમ નથી ફરી એક વાર ટેક્સી ચાર્જ ફિક્સ ચાર્જ ફિક્સ ચાર્જ કેટલો હોય અને આ વાય કેટલું વાય રૂપિયા તમારે આપવાના એક વાય આપવાના કે બે વાય કે 10 વાય કે 15 વાય જેટલા કિલોમીટર જાઓ કિલોમીટર તમે ટ્રાવેલ કરો એટલા વાય આપવાના આ ભાઈ કેટલા કિલોમીટર જાય છે 10 કિલોમીટર આ ભાઈ કેટલા કિલોમીટર જાય છે ભાડું આનું વધારે થયું કેમ કે આ દૂર જાય છે ભાડું આનું ઓછું થયું કેમ કે આ ભાડું તો બંનેને સેમ જ છે એમાં કોઈ ફરક નથી તપો પડી ગયો ચલો હવે આમાં કઈ મેથડ કરી સાઈન બટી નાખો 10 છે તો 10 છે તો 10 છે તો 10x 15 के साइन -y. दोनों की साइन अलग साइन में 15 गर्लफ्रेंड में से 10 गर्लफ्रेंड है मोटानी 155 માંથી 105 જાય બોલો -50. મોટાની માઈનસ માઈનસ Cut. Y10. 5 क्या जैसे y बराबर 50 अपॉन 5 का y is equal to rupees લખો માર્ક ઘડી દેશે શું 10 rupees આને કેટલી વાર 10 rupees આપવા પડશે 10 અને આને કેટલી વાર 10 rupees આપવા પડશે 15 જવાબ હવે આ x ની વેલ્યુ આ બેમાંથી ચલો મૂકી દો પહેલામાં x ખબર 10 ના 10. y की वैल्यू देखो कि 10. is equal to 105. x is equal to 100 and 5. 10 tens है 100 ने આ બાજુ લઈ જાઓ શું જવાબ આવી ગયો 5. તમે કારમાં બેસીને તરત જેવા નીચે ઉતરો તમારે 5 રૂપિયા. ફિક્સ ચાર્જ છે ચાલો બતી ગયો આયુ સમજતા હવે ઘરે અહીંયા બદલી નાખશો મસાઈ સર અહીંયા ઇલેક્ટ્રિસિટી ચાર્જ હશે તો મેં કીધું ને મીટરના કેટલા ચાર્જ હોય એક કેવો ચાર્જ હોય તમે એકની યુનિટ લાઈટ વાપરોગે ફિક્સ ચાર્જ તો આપવાનો પછી કોઈ એક એવો છે જે 10 યુનિટ વીજળી વાપરે છે રોજની અને કોઈ એક એવો છે જે રોજની 15 યુનિટ વીજળી વાપરે છે એને બિલ વધારે આવે પછી હવે કરવા બોલો ક્લિયર કે નહીં મેસ એટલે હોસ્ટેલમાં ફૂડ જે હોય ને કેન્ટીન એમાં બી એવું હોય તમે જમવા જાઓ કે એક સાડું તો ચાલે જ તમે એક દિવસ જાઓ તો એક દિવસનો ચાર્જ 5 દિવસ જાઓ તો તમે એક દિવસ ના જાઓ તો તમારું ભાડું બધું બગડે નહીં એના માટે લોકો શું કરે બોલો તો ફિક્સ રોજ બરાબર તમે તો જાઓ જ નહીં પ્લાન્ટ સાફ એટલે બધું ફૂડ વેસ્ટેજ છે એને નફા જગ્યા ઉપરથી નુકસાન થાય અને અમુક હોસ્ટેલ તો કેવી હોય છે અમુક સારી યુનિવર્સિટીમાં તો નફા માટે ચાલતી જ નથી બ્રેક ઇવન માટે ચાલે બ્રેક ઇવન સમજો ને સંતોષ દીધું ના નફો ના નુકસાન રોજનું ભાડું એટલું જ રાખે જેટલું એનું ખર્ચો હોય ફૂડ બનાવવાનો જેટલો કોસ્ટ થતી હોય ને એટલી હોસ્ટેલનો મેસનો ચાર્જ રાખે એને ઇન્ટેન્શન એ જ હોય કે હેલ્ધી ખાવાનું ઘર જેવું મળે નફો નહીં જોતો હોય તો પછી એટલો બધી નફો નથી લેવાનો એ જગ્યાએ ઉપરથી શું ચાલુ થઈ જશે નુકસાન કેમ કે ઓલો બનાવડાવે છે એને જતો નથી. આ બધી કોસ્ટ એમાંથી કવર કરે બોલો તો ફિક્સ કોસ્ટમાંથી ફિક્સ કોસ્ટ હવે કોઈ એવું હોય જે અમેરિકા સેફ થઈ ગયું હોય મજાકની રિયલમાં અને કશે ઇલીગલ લઈ જાવ કે અમેરિકન ગવર્મેન્ટે પકડી લીધા અને હવે પાછા ઇન્ડિયા રિપોર્ટ નહીં કરતા જેલમાં નાખ્યા કે ઇલીગલ ઓફેન્સ હતું એટલે હવે તો એનું ઘર બંધ પડ્યું છે તો એને તો વીજળીની સર્વિસની અંદર વીજળી
ઘરમાં નહીં વપરાતી. ટોરેન્ટ વાળો શું કરે? ટોરેન્ટ વાળો બિલ ચડાવી રાખે. હવે એવું જેટલું ફિક્સ કોસ્ટ હોય એ ચડાવી રાખે. એ તમારે ભરવું જ પડે. હવે જ્યારે બી મીટર ચાલુ કરવા પાછા ટોરેન્ટમાં જાઓ તો પહેલા બિલ આવે, પેલું જે પહેલા બિલ ફિક્સ કોસ્ટનું બાકી છે, પછી લાઈટ ચાલુ થશે, ત્યાં સુધી લાઈટ ચાલુ નહીં. Is it okay? There are two types of expense. One is fixed expense and second is Variable. variable expense depend on the consumption. જેટલો વપરાશ થાય એટલો આ ખર્ચો થાય વધે, અને આને વપરાશ સાથે કોઈ લેવાની વાત નહીં. ફિક્સ છે, અચળ અને અચળ. ગુજરાતી મીડિયમ તમારી ચોપડીમાં આવો શબ્દ આપ્યો છે, જો અંશત અચળ. તો અંશત એટલે થોડોક જ અચળ. તો સાચી વાત છે, થોડોક જ અચળ છે. થોડોક તો બદલાતો રહે છે. થોડુંક ભાડું ફિક્સ છે અને થોડુંક ભાડું તમે જેટલા કિલોમીટર કરતા જાઓ બદલાતું રહે, એટલે અંશત અચળ. इंग्लिश में आपने कहीं लिखा होगा पेपर में, इधर नहीं लिखा, मैं इधर लिख के दूं, पार्शियल फिक्स एंड पार्शियल वेरिएंस. तो पार्शियल એટલે સમજ્યા ને? થોડું ફિક્સ અને થોડું બદલાતું. આને વધારે આવ્યું, આને ઓછું, આને ઓછું આવ્યું. કેમ એવું થયું? આના કિલોમીટર, આના કિલોમીટર ચાર ફિક્સ છે, પાર્શિયલ ફિક્સ. ક્લિયર છે? ગ્રેડ મારું હવે આવી રીતે લખવામાં તમને માર્ક પૂરા ના મળે. પહેલા તમારે આવું લખવું પડે. ધારો કે મસ્તીની નિયતમાં, ધારો કે સપોઝ કયો કોસ્ટ છે ભાઈ જુઓ તો Fixed charge is equal to X. કોસ્ટ ચાર્જ લખો. ચલો, ચાર્જ ઓફ એ ટેક્સી ઇઝ ઇક્વલ ટુ x નહીં x રૂપીસ. અને હવે કઈ કોસ્ટ લખશો તમે? વેરિયેબલ કોસ્ટ ઓફ એ ટેક્સી ઇઝ ઇક્વલ ટુ ये લખ્યું હોય ગુજરાતી મીડિયમ. શું લખીશું? અચળ ખર્ચ x રૂપિયા છે અને ચલિત ખર્ચ y રૂપિયા છે. ચલવા ફિક્સ તો લખો અહીંયા x. અને આ જેટલા કિલોમીટર હોય ને, પહેલા કેટલા કિલોમીટર આપ્યા છે? 10 કિલોમીટર. તો 10 હોય એનું ટોટલ કેટલું થયું? 105. તમારી પાસેથી ટેક્સી વાળા 105 રૂપિયા લીધા, એમાં આબી આવી ગયું અને આબી આવી ગયું. અને નંબર કયો આપવાનો? ચલો, પાછું ફિક્સ કેટલું છે? x. અને આ વખતે તમે કેટલું દૂર ગયા? તમારી પાસે ટેક્સી વાળાએ 15 ભાઈ લીધા. બેટા ધ્યાન આપને, અહીંયા દીવાન પેલું ભાઈ થોડું તું સારું ભણાવું છું, પેન મૂકી દે. 15 ભાઈ અને એનું ભાડું કેટલું થયું છે? 155. નંબર 2. ધ્રુવી સાહેબ હજી મેથ્સ નહીં આવડતું, કેમ કે બોર્ડ ઉપર ધ્યાન નથી, પાછળ બેસે. નિશાની શું કરી દઉં? પ્લસ x માઈનસ x. 155 માંથી 105 જાય, 50 માંથી 10 જાય, માઈનસ માઈનસ 5 ક્યાં જશે? નીચે. y is equal to 50 y is equal to કેમ લખશો ને કોઈ બાબોય? 10 rupees is per kilometer, that is variable cost. લખજો પ્રોપર. 10 rupees per kilometer is variable cost. તમે જેટલા કિલોમીટર આગળ વાળો એટલા તમારે 10 રૂપિયા કાઢીને ટેક્સી વાળાને આપવા. ચલો, હવે આ વાયની વેલ્યુ આમાં મૂકો કે આમાં મૂકો? કોઈમાં બી. ચલો, હું શેમાં મૂકી દઉં? ચલો, x ના 10 ના 105 ના આ શું છે? y કેટલો છે? 10. 10 times 105 minus બોલો ભાઈ x બરાબર 5 રૂપિયા. ફિક્સ ભાડું 5 રૂપિયા ટેક્સી નું બધાએ આપવું પડે. એકવાર તમે ટેક્સી રોકી, અંદર બેઠા અને પછી કોલ આવી ગયો અને પાછા ઉતરી ગયા તો તમારે આપવું. એને મીટર આમ ડાઉન કર 5 રૂપિયા હોય નહીં તો બધા આપલો છે. 5 રૂપિયા ટેક્સ શું મળે? રિક્ષા 25 ગવર્નમેન્ટે કર્યા તો ટેક્સી તમને લાગે 40 હશે, રિયલમાં 40-50 મિનિમમ હશે. અને બોમ્બે તો કોસ્ટલી છે, એટલે સાઈડ હોય એટલે ના. બોમ્બે તો કોસ્ટલી છે ને આપણા કરતા, બટ ઓકે બોમ્બે ઇન દિલ્હી આર મોર કોસ્ટલી દેન અસ. આપણા કરતા વધારે મોંઘા છે, ત્યાં વધારે ભાવ છે, ત્યાં ઇન્કમ કેવી વધારે હોય સમજાય તમે? અહીંયા જે કંપની 15,000 માં રાખતી હોય, તમે એ જ કંપની બોમ્બેમાં જોઈન કરો તો 20,000 આપે. સમજ પડી? અને એમ કહેવત છે, મુંબઈની કમાણી મુંબઈમાં સમાન.
તમે બહુ એક્સ્ટ્રીમ ઇન્કમ હોય તો બોમ્બેમાંથી કમાઈ લાવો. બાકી કહેવત છે મુંબઈની કમાઈ મુંબઈમાં સમાય. મુંબઈમાં તમે કમાવો બહુ પણ બધું મુંબઈમાં જ સમય જાય બીકોઝ ઇટ ઇઝ કોસ્ટલી. તમે જાઓ તમે બોમ્બેમાં આટલો ફ્લેટ હોય એટલો ફ્લેટ 1 કરોડ રૂપિયા. બાંદ્રામાં એક ફૂડ એક ટાઇલ્સ એટલી જગ્યાએ 1 કરોડ ની છે. રિયલી બાંદ્રા વેસ્ટમાં જ્યાં સલમાન ખાન શાહરુખ ખાન ને જોન અબ્રાહમ બધા એક લાઈન માં રહે છે એક ટાઇલ્સ 1 કરોડ રૂપિયા. દપ્પાની ગૂગલ કરી દેજો એક ટાઇલ્સ. બોમ્બે આવું થોડી હોય આપણે એટલા મોટા હોલ ના મોટા ઘર તાલ પડી જાય સામે વાળા. બોમ્બેમાં તો અડધા કેવા જીવે છે ખબર તમને 1 BHK ફ્લેટ હોય ફોલ્ડિંગ પથારી હોય રાત્રે પાથરી દેવાની એમાં સૂઈ જવાનું. સવારે જ્યારે ઉઠો ને તો પહેલા પથારી મેન્ટેન કરવાની અને આ બેડ જે હોય ને આખો આમ દીવાલમાં જતો કેમ કે અહીંયા કોઈ જઈ ના શકાય ઘરમાં જગ્યા જ ના હોય. બોમ્બે થી લઈને થાણે સુધી આવા હજારોની લાખો ફ્લેટ તમને જોવા મળે. પાછું દિવસે કોઈને થાકી ગયું હોય કે સૂવું હોય તો એ બેડ પછી આડો કરવો પડે. પછી ઘરમાં ચાલવાની જગ્યા ના મળે. એ જો 3 ફેમિલી મેમ્બરના બેડ પથરાઈ જાય તો ઘરમાં જગ્યા જ ના બચે. વોશરૂમ ખાલી એક બચું ત્યાં કોઈ સૂવે મારી લાગેલા છે. સમજ્યા કે નહીં ભાઈ? ભાઈ છેલ્લે લાસ્ટમાં સુઈ ગયો તો અત્યારે બેડરૂમ નું કીધું તો બોલ્યા શું નામ તારું? હા તારા તારી બાજુવાળો 10 ને કે નક્ષ સમજ પડી બેટા? ઉભો થા ચાલુ કરી બોલો હવે સમજાય. અરે રિક્ષા હતી સમજાવવા દે बाइक वाली સમજાય કે બરાબર બોલ છે. सेक्सी બે આ મારી સામે જોવે છે. આઈ નો આર્ટ વેરી સ્માર્ટ કંટ્રોલ જલ્દી ના તો યાર બીકોઝ આઈ એમ મેરિડ પીપલ Sexy, સો વી આર મેરિડ પીપલ. ચલ બોલ पप्पा के पप्पा અભી જોવે લેટ મી ક્લિયર આઈ એમ નોટ ગે. એ બેચાર રિલેશન તો ચાલેલા દસ કઈ સમજો નહીં બેટા. 1 કલાક આની સ્પીચ આપી રિક્ષામાં બેસાડ્યા ટોરેન્ટ પાવરમાં બેસાડ્યા ટેક્સીમાં બેઠા આગળ બી ના ચાલે. વસનો સાઈડ છે Miss Das, are you clear? Sure? Very much. બે મારવા નથી ઉપર ચડીને ભાઈ. આપણે તને કઈ સમજ જ ના પડે. મને સમજાય. રિક્ષાવાળા ભાઈ પાસે આપણે મીટરમાં બેસીએ મીટર વાળી રિક્ષા સટલ નહીં તો શું કે સમજાય. 5 મિનિટ માટે ઇમેજિન કરો તો બેસવા કરને એવા આયો. અલા એ સમજવા લો મારા મિત્રના મને રિક્ષા પાવાની રાજન यूनिकॉर्न લેટ ઇટ સ્પીક. એ સિરિયસ નોટ પર અહીંયા છે. અરે તારી લેંગ્વેજમાં સમજાય ના? તો બ્રેઇન જો સમજાય વગર તો તને નીચે નહીં જવાનું. આના જેવા કેટલા છે કે જેને સમજ નહીં પડતી મને નહીં પૂછતા. આવું ના કરો. બધું વેલ્યુએબલ વસ્તુઓ છે. ના આવડે તો પૂછો બીજી વાર ચલાવવાની ક્યાં નાચ છે? આ તો પકડાયો. ના પૂછ્યું હોત તો આ તો કઈ કહેતી નહીં ને. છોકરાઓ એટલે કેરિયર ખરાબ કરે છે બેટા. વૈષ્ણવી તમે જ તમે વૈષ્ણવી બેટા ભાઈ લેંગ્વેજમાં આને સમજ પડી જાય એવું સમજાય. અહીંયા ધ્યાન બધાનું સિરિયસ નોટ ઉપર. અહીંયા ધ્યાન બધાનું. રિક્ષામાં હાથમાં લઈ કોમેડી જોઈએ એટલે સચ્ચા બોલ બોલ થાય થાય. રિક્ષામાં 9 કિલોમીટર એ 900 ની ભૂલ થઈ 9 કિલોમીટર
બરોબર છે એ ફિક્સ ભાડાને શું ધારી લેવાનું પછી હું 9 કિલોમીટર ઘરે દૂર ગયો એનું શું તો એ કેટલા વાય થશે અહીંયા ધ્યાન કરતા હું ગયો 9 કિલોમીટર દૂર 9 વાય x તો આપવાના જોડે જોડે તો રિક્ષાવાળા મારી પાસે x માંગશે કે 9 વાય માંગશે બે વાત છે અને બેનું ટોટલ ક્યાંથી લાવવાનું ક્વેશ્ચનમાં છે પછી એક ટાઈમે બીજા એક ભાઈએ બીજી રિક્ષા કરી એનું બી ફિક્સ ભાડું ફિક્સ જ હોય કેમ કે ગવર્નમેન્ટે નક્કી કર્યું છે એટલે એને બી એક્સ તો સરખો જ હોય પણ એનું ઘર મારા કરતા દૂર હતું તો એ કેટલા દૂર ગયો તો જેમ મેં 9 વાય આપ્યા ને એને 15 વાય એનું ભાડું વધી જાય 155 રૂપિયા વાવ સિમ્પલ છે મેડમ ચલ તું સમજાય રીતે વૈષ્ણવી બેસ જા બોલ ના હોસ્ટેલમાં સમજાય આના પછીનો દાખલો હોસ્ટેલમાં રિયલમાં એ વાતો બંધ ધ્યાન અહીંયા હોસ્ટેલમાં સમજાય બેટા તું ગભરાઈશ તું હેલ્પ કરીશ બેટા હોસ્ટેલનું એક્ઝામ્પલ માની લે કે સાહિલ નામનો એકદમ સ્માર્ટ સેક્સી છોકરો છે લેટ મી પ્રેક્ટિકલ બે માની લેવાનું કે તું ઇમેજિંગ સિરિયસલી સાઈડમાં જતો અહીંયા ધ્યાન કોઈથી પૂછીશ સાહિલ નામનો એક છોકરો છે બેટા હોસ્ટેલમાં રહેવા ગયો અને એને 7 દિવસનું જમવાનું હોસ્ટેલમાં જમશે એવું હોસ્ટેલના વોર્ડનને કીધું હવે સમજાય બેટા પણ પછી થયું કેવું મમ્મીની યાદ આવવા મળી પપ્પાની યાદ આવવા મળી મસ્તીની રિયલમાં તો હું 2 દિવસ તો ઘરે આવી ગયો છું મેં 7 દિવસનું કીધું તો 2 દિવસ ઘરે આવી ગયો છું હવે સમજાય ખોટું અઘરું કરે કાવ્ય જાય જલ્દી હો પેડું પગડી જાય ત્યારે પછી બસ ચાલ સિવાય સમજાય હા હોસ્ટેલ જો કોઈ છોકરો જેને હોસ્ટેલમાં એડમિશન લીધું અને તું શિવમ રાવલ છે એનાથી હોસ્ટેલમાં એડમિશન લીધું મસ્તીની બે જોઈએ ને હું 5 દિવસ જમવા ગયો કેમ કે હું 2 દિવસ વીકેન્ડમાં ઘરે આવી ગયો છું અને તું રખડો છે સાથે 7 દિવસ ના બરાબર કે તો બોલ શું કશું ના એક કામ કર તું 3 દિવસ જમવા ગયો ચલ હવે બને મસ્તી નહીં જો આ સાહિલ છે આ શિવમ છે હું 7 માંથી 5 દિવસ જમવા ગયો તું 3 દિવસ જમવા ગયો મારે એક અને વાયના બંનેના પૈસા આપવા પડશે આ એક્સ શું છે બેટા એક ફિક્સ પ્રાઇસ છે તું એક પણ દિવસ હોસ્ટેલમાં જાય આ પૈસા તો તમારે આપવા મારે પણ એ પૈસા તો આપવા જ પડે હવે જો સાહિલ કેટલા દિવસ જમવા જાય છે 5 તો આને ભાઈ વાળી જે અમાઉન્ટ છે ને એ 5 વખત આપવી પડશે અને આ કેટલા વખત જાય છે ભાઈ તો આને ભાઈ વાળી અમાઉન્ટ અને આ બેનું ટોટલ ક્યાંથી લાવવાનું બોલો ક્વેશ્ચનમાં હોય જ ગોતી લે પહેલું અહીંયા મૂકી દેવાનું બીજું અહીંયા અને પછી બેનું એલિમિનેશન એટલે તમને y અને x શું છે હોસ્ટેલનો ફિક્સ ખર્ચો તમે એક પણ દિવસ હોસ્ટેલમાં જમવા જાઓ આપવા પડે અને y શું છે હોસ્ટેલનો વેરિયેબલ ખર્ચો ચલિત ખર્ચો જેટલા દિવસ જાઓ એટલા રૂપિયા એટલા દિવસના આપવા 3 દિવસ જાઓ તો 3 દિવસના 5 દિવસ જાઓ તો 5 હવે કઈ સમજો હું ચેપ્ટર બદલી આપું મને દાખલો મળે આગળ વધો 3.2 ઓસ્ટ્રેલિયા કરો ના બોલો ના માર દઈશ બસ બંધ બિલકુલ બંધ બે જાય નીચે બે જણા પડી જશે બે જાય નીચે અવાજ પર ને ધ્યાન નહીં આવે જોઈ લાઇબ્રેરીમાં બી એવું હોય તમે લાઇબ્રેરીનું કાર્ડ કઢાવો એક પણ દિવસ લાઇબ્રેરીમાં વાંચવા જાઓ કે ફિક્સ પૈસા આપવા પડે અને જેટલા દિવસ તમે લાઇબ્રેરીમાં વાંચવા જાઓ એટલા દિવસનો ચાર્જ આપવો પડે બનાવીને રાખો કોઈને બી પૂછીશ કોઈને બી આને એકલા ને બરોબર સુસી 21 રૂપિયા આપ્યા 7 દિવસના બીજી છોકરી જે સુસી એને 21 રૂપીસ આપ્યા અને જે ફિક્સ ભાડું છે એ 3 દિવસનું છે 3 દિવસના પૈસા તો તમારે ફિક્સ આપી જ દેવાના જાઓ કે ના ચલો કરું સ્ટાર્ટ પહેલા કોણ છોકરી જોડે વાંચો તો સરિતા તો અહીંયા હું જે લખું છું
સરિતા. અને અહીંયા જે બી લખું છું ક્લિયર છે બધાને? જે બી નામ સરિતાનું ફિક્સ ભાડું કેટલું થશે? X. આ dx. X. X. આ સરિતાને આપવા પડશે કે સુધીને આપવા પડશે? બંને રે. આ વેરિયેબલ કોસ્ટ છે. આ કેટલા દિવસની વાત છે ભાઈ? 4. આને કેટલા આવશે? કેમ 4 લખ્યા? કેવો 4 દિવસ જાય છે? ऐसा नहीं है अगर क्लास में खबर पड़े तने जरा समझ नहीं पड़ती वैसे बेटा હું સમજાવું બેટા તું બોલે કે પાછળ દેખાતું નહીં કે બેટા કેમાં 4 લખ્યા હોય તો ધ્યાન આપો તો 7 માંથી પહેલા ફિક્સ ભાડું એટલે x માં 3 દિવસનો ચાર્જ આવી ગયો ગઈ કેટલા દિવસ 7 x કેટલા દિવસ માટે છે જુઓ 3 દિવસ માટે તો 7 માંથી 3 ગયા તો હવે 4 દિવસનો અલગથી ચાર્જ આપવાનો કેટલો ચાર્જ છે જો વાંચો તો વેરી ફાસ્ટ ઇક્વેશન એકદમ ઈઝી છે તે તમે એટલું ના વિચારી શકો બેટા તો સખત મહેનત માંગે છે કોઈ બી બીજી વાર પૂછો હું ના નહીં પાડું પણ મહેનત નહીં કરો તો ફેંકાઈ જશો બેટા કઈ યાદ નહીં અને એટલું મસ્ત સમજાવું છું તમને હું કે ડાયરેક્ટ YouTube પર જેમ ચાલુ પડી ગયો કે આનું આ હું તો પેલા કોન્સેપ્ટ સમજાવું છું હવે વાંચો આ કેટલા દિવસ ગઈ છે 5 દિવસ એટલે અહીંયા શું આવશે કેમ બે ભાઈ 5 દિવસ ગઈ છે અરે ગઈ 5 દિવસ પણ x માં પહેલા 3 દિવસનું ભાડું આવી ગયું ફિક્સ ચાર્જ ફોર ફર્સ્ટ 3 days અને માની લો કે સારી સર સામે લાઇબ્રેરીમાં એક દિવસ તો બી એને x તો આપવાના છે તમે કહેશો તો 3 દિવસનું છે તો આ આપવાના ભલે તમે જાઓ કે ના બધાને એવું જોઈએ છે એટલે મેનેજમેન્ટ બગડી જાય તમે સમજો છો ને તમે બધા ફી ભર દો તો મેં મેનેજ કરી રાખું કે 125 બુક લાવવાની 125 એસએસ ની કોપી છપાવડાવવાની પણ હવે અહીંયા હું 125 ના પૈસા ના લઉં અને પછી છપાવડાવી 125 અને ખબર પડી ગઈ યુનિટમાં તો 75 સંખ્યા છે તમારી જન્મ તાલ પડી જાય 5 લાખ રૂપિયા મટીરીયલ માથે પડ્યું એના પરથી મને યાદ આવ્યું મટીરીયલ માથે પડ્યું તમે સમજાવવા બોલ્યો મારી પાસે 20-25 કોપી છે જૂના મટીરીયલની લાસ્ટ યર તમારી આજુબાજુ સ્કૂલમાં યુનિટમાં આજુબાજુ ક્યાંય પણ તમને તો મટીરીયલ ફૂલ અવેલેબલ છે કોઈ ગરીબ હોય જે રિયલ ફાઇનાન્શિયલ નીડી હોય એને 1000-1500 નો સેટ આપવાનો છે ફ્રીમાં ખાલી ટોકન ચાર્જ લઈશ 10-20 રૂપિયા 11 રૂપિયા એવું કેમ કે there is no value of free મફતની કોઈ કિંમત ના હોય બધી બુક્સ છે મારી પાસે 20-25-50 સેટ બચ્યા છે લાસ્ટ યરના એટલે મેં સરોજ મેડમને કીધું કે આપો ગરીબને આપી દીધું તમે સ્કૂલમાંથી કોઈ બિચારો ફાઇનાન્શિયલી નીડી માણસ હોય એનું નામ મને આપજો એની બુક્સ પણ ના લીધેલી હોય રિયલમાં નીડી હોય એવો ચીટર ના ભડકાવી દેતા મને આપણે એને બધી બુક્સો ફ્રીમાં આપવાની છે મારી પાસે 30-40 સેટ બચ્યા છે તો તમે જાઓ કે ના જાઓ x રૂપિયા તો હવે આમાં કેમ 4 ને આમાં 5 કે ખબર ના પડી ગઈ આ કેટલા દિવસનું છે તો જોવો તો તમે તો 4 જ લખો છો કે 3 દિવસનું તો x આવી ગયું અને આ કેટલા દિવસ જાય છે 5 એ તો બે જ લખી દો ચલો આને કેટલું ભાડું થશે 21 ચલો સાઈડ ચેક કરો માઈનસ प्लस x माइनस x 4y माइनस 2y 27 માંથી 6 डायरेक्ट उड़ा दो ना नीचे y is equal to તમે લાઇબ્રેરીમાંથી બુક ઘરે લઈ જાઓ એક દિવસ રાખશો ને તો એક દિવસના 3 રૂપિયા આપવાના બે દિવસ રાખશો તો બે 3 રૂપિયા આપવાના 3 દિવસ રાખશો તો તમે જેટલા દિવસ લાઇબ્રેરીની બુક ઘરે બેને નાગા કરી મારી સાથે તો બેન સારા આવે બેન ફેસબુક તમારા ઘરે રાખો ને એટલા દિવસ તમારે 3 રૂપિયા હજી દાખલો પત્યો આ તો બુકનું પર ડે નું ભાડું હોય પર ડે એક દિવસનું ભાડું હવે આ ભાઈ તમે મૂકો x ના નીચે મૂકો નીચે ઇઝી પ્લસ ના પ્લસ 2 ના 2 y ની વેલ્યુ 3 બરાબર x ના 21 ના 2 તરી 6 બાજુ લઈ જાઓ 15 તમે લાઇબ્રેરીમાંથી ઘરે વાંચવા માટે એક પણ બુક લાવો કે ના લાવો
₹15 આપવા પડે. ₹15 આપવા પડે. આ ફિક્સ. તમે લાઇબ્રેરીનું કાર્ડ કઢાવો. અમદાવાદની સૌથી મેન ગવર્નમેન્ટ લાઇબ્રેરી કઈ છે ખબર છે? ટાઉન હોલની બાજુમાં સેડ એમજે લાઇબ્રેરી, અને એની સેડ આગળ જાવ એટલે બ્રિટિશ લાઇબ્રેરી. ત્યાં તમને ઓલમોસ્ટ બધી બુક મળી જાય ઓછા ભાવમાં. ક્રોસવર્ડ ને બધી પ્રાઇવેટ કંપનીઓ છે, એનું ભાડું બધા એફોર્ડ ના કરી શકે. આને ગવર્નમેન્ટની બે બેસ્ટ લાઇબ્રેરી કીધી. માની લો કે હું એન્જિનિયરિંગની માસ્ટર ડિગ્રીનો સ્ટુડન્ટ હોઉં, એની એક બુક ₹8,000 ની આવે છે. એક બુક 8,000 ની. એવી મારે 20-30 બુક લેવાની છે તો ₹2 લાખ તમારી ટેક્સ બુક આવે. એફોર્ડ ના કરી શકે બધા. ક્યાંથી આવે? લાઇબ્રેરીમાંથી. લાઇબ્રેરી મફતમાં? હા, સાવ મફતના ચાર્જમાં, પણ રોજનું ભાડું હોય. તમે બુક એક દિવસ ઘરે રાખો એટલે ₹3, બીજે દિવસે રાખો એટલે બીજા 3. જેટલા દિવસ તમે રાખો એટલે ₹3 તમારે. અને તમે લાઇબ્રેરીનું કાર્ડ કઢાવ્યું, તમે બુક એક બી વાર લઈ ગયા તોય તમારે ફિક્સ ચાર્જ આપવા. બહુ સિમ્પલ છે બે. અને હાર્ડ કરો તમે બે. એકદમ ઈઝી છે. હવે તમે જોયું મારી એક આદત, આપ સમજી ગયો કેસ ના કરો. મારી વાઈફ છે. મારી વાઈફ છે, તું કેમ ખુશ થાય છો? આ તો નહીં સર. છૂટીને ઉભો રાખજો. કબ્બો પડી ગયો બધાને? વેરી ક્લિયર. હવે તમે જો મારી એક તમે ઇમ્પોર્ટન્ટ વાત જોઈ હશે. હું મેથ્સના બધા ચેપ્ટર આજથી આવી રીતે જ ચલાવવાનો છું. તમે જો મેં આને બોલાવ્યું ત્યારે 3.2 હતું. પછી આ ના સમજાઈ શક્યો એટલે મેં દાખલો પોતે ગણાવ્યો. પછી આને કહ્યું હવે તું બીજો ગણાય, તો બીજો બી ના ગણી શક્યો. આ 3.3 છે. શું કરવાનું ધ્યાનથી સાંભળજો. ભલે એક્સરસાઇઝ અલગ અલગ હોય, તમારે આખી લાઈફ આદત પાડવાની, ખાલી 10th માટે નહીં. તમારા બધી ફ્યુચરમાં યુનિકમાં મારી જોડે ના હોય એવી યાદ રાખજો મારી વાત. આખી લાઈફ હંમેશા એક જેવા દાખલા એક સાથે સોલ્વ કરવાના. તો તમારી એસએસ વધશે. એસએસ મસ્તી નહીં, સારી સર નહીં, સ્પીડ એન્ડ સ્કિલ. If you want to improve your speed of maths and skill of maths, then do one type of sum simultaneously. એક જેવા દાખલા બધા એક સાથે કરવાના. ભલે ને અલગ એક્સરસાઇઝમાં આપ્યા હોય. હવે 3.2 માં એક જ હતો, 3.3 માં એક છે, પાછળ ત્રીજો છે. તમારે શું કરવાનું? જ્યારે ગણો ને એક ત્યારે હોમવર્ક માટે કીધું, હોમવર્કમાં હું એવી રીતે જ આપીશ. તમે જ્યારે રિવિઝન કરો સ્કૂલ માટે કે યુનિટના પેપર માટે મંડે રીતે લાઇનસર 3.2 નહીં કરવાનું, તો ટપ જ નહીં પડે. હવે હું તમને જે ચલાવીશ ને આના પછી એ ડિનોમિનેટર ન્યુમરેટર ચલાવું છું. અત્યારે જ ચલાવું છું, અત્યારે અવધિ આવે. તો ડિનોમિનેટર ન્યુમરેટરના 5 સમ છે બુકમાં. કેટલા? અને 5 એ 5 એક સાથે કરવાના, ભલે અલગ અલગ એક્સરસાઇઝમાં હોય. એક ન્યુમરેટર એટલે અંશ અને છેદ. અંશમાં 5 ઉમેરવાના, છેદમાં 7 બાદ કરવાના, એવું બધું લખ્યું હશે. તો આ બધા દાખલા કેવી રીતે ગણવાના? એક સાથે. સમજ્યા તમે? દાખલા તરીકે મેં આ શું લીધું? આ ફિક્સ ખર્ચો અને આ ચલિત ખર્ચો. તો આવા દાખલા આખી બુકમાં ત્રીજા ચેપ્ટરમાં જ્યાં હોય એક સાથે કરવાના. એથી તમારી સ્પીડ બી વધશે અને તમારી તમારો કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જશે. બધું એક જેવું હશે. પણ તમે જો લાઇનસર કર્યું ને તો તમને ક્યારે આઈડિયા નહીં આવે, બધું કન્ફ્યુઝન લાગશે. ક્લિયર? આ ચલાવો એકવાર. આને તો શીખવાડવાનો એના સિવાય કોઈને ડાઉટ છે? અઘરું છે કઈ? મને કહો, લાઇબ્રેરીમાંથી શું લાવવાનું છે આપણે? બુક. એનો ફિક્સ કોસ્ટ કેટલા દિવસનો છે? 3 દિવસ. તમે ચોપડી રાખો કે ના રાખો, ₹28 તો આપવાના છે. પહેલી છોકરીએ કેટલા દિવસ ચોપડી રાખી? 7. તો મેં તો 4 જ લખ્યા છે. 3 દિવસનું ભાડું તો આમાં આવી ગયું, અને 4 જ દિવસ બચે. અને એને ટોટલ એમાઉન્ટ કેટલી આપવાની? ₹27. બીજી છોકરી બુક્સ કેટલા દિવસ ઘરે રાખે છે? 5. મેં તો 2 જ લખ્યા છે આમાં. 3 ઠીક છે ને? એટલે 2 જ છે. એનું ભાડું કેટલું છે? 21. નિશાની શું કરી નાખો? આ શું કરી દો? 4 માંથી 2 જાય તો 27 માંથી 1 જાય તો 6. શું ક્યાં જશે? નીચે. 6/2 એટલે એક દિવસ એક ચોપડી ઘરે રાખવાનો ભાવ ₹3 પર ડે. તમે જો બુક એક દિવસ માટે ઘરે રાખો તો ₹3 ચડે.
જેટલા દિવસ તમે ઘરે બુક રાખો એટલું ચડશે. હવે આ વાયરી વેલ્યુ આ બેમાંથી બી નેક્સ્ટ સ્લાઇડ લો 15 રૂપિયા. તમે બુક્સ કોઈ પણ દિવસ ઘરે રાખો કે ના રાખો? 15 રૂપિયા ફિક્સ ભાડું તમારે લાઇબ્રેરી વાળાને લાઇબ્રેરી આપવું પડે. ઇઝ ઇટ ઓકે? ટેક્સી આવી, રિક્ષા આવી, લાઇબ્રેરી આવી, હોસ્ટેલ આવી, ઇન્સ્યોરન્સ. તમારામાંથી બહુ બધા પેરેન્ટ્સ એવા હશે કે જેને ત્યાં પોતાના બિઝનેસ ઉપર કાર લઈ જવી શક્ય નહીં હોય. ઘરે કાર હશે પણ શક્ય નહીં હોય, કેમ કે ત્યાં કોમ્પ્લેક્સ એવી જગ્યા છે. ગાંધી રોડ જે વેપારી હોય, ગાંધી રોડ નો વેપારી મને લાગે છે 100 કરોડનો આસામી હશે રિયલમાં, કેમ કે ગાંધી રોડ ઉપર દુકાન હોય વર્ષો જૂની, 100 વર્ષ જૂની, અને ગાંધી રોડ ઉપર આખા ગુજરાતમાંથી ગ્રાહક આવે. તો ગાંધી રોડ ઉપર મને લાગે છે 100 કરોડના આસામી વેપારી હશે. પણ ગાંધી રોડ ઉપર બધાના બંગલા છે ને, જે બોરકદેવ રોડ ઉપર છે ને, એ બધાના બંગલાની જે કારો છે ને, એ ધંધા ઉપર નહીં જઈ શકતી, કેમ કે ગાંધી રોડ ઉપર એક્ટિવા લઈને બહાર પડી જાય તો કાર તો પોસિબલ જ નહીં. ગાંધી રોડ ને ત્રણ એલાવ જ નથી, પોસિબલ છે જાય બી નહીં, રસ્તો બી એવો છે. તો આ લોકો એક પણ દિવસ કાર યુઝ ના કરે, એક પણ દિવસ કાર તો તમને ખબર છે ઇન્સ્યોરન્સ તો ઉતરાવવો જ પડે. મેં હમણાં 5 તારીખે ઇન્સ્યોરન્સ ઉતરાયો, એટલે આજે કઈ 23 થઈ ગયું. મેં હમણાં 50,000 કે 48,000 નો ઇન્સ્યોરન્સ ઉતરાયો. હું એક પણ દિવસ મારી કાર ઘરેથી યુનિટમાં લાવું કે ના લાવું, 48,000 રૂપિયા વીમો તો ઉતરાવવો જ પડે. ફિક્સ કોસ્ટ છે. તમે તો સાહેબ કારનો ખર્ચો કઈ જ નહીં, તમે તો ક્યાં લઈ જાઓ છો? એટલે આપણે કારનો ખર્ચો શું કહે છે? 48,000 રૂપિયા વીમો મેં હમણાં જ ઉતરાયો. હવે બીજો કયો ખર્ચો? પેટ્રોલનો. હું એક દિવસ યુનિક લાવું તો 1 વાય, 5 દિવસ યુનિક લાવું તો 6 દિવસ યુનિક લાવું તો, અને 7 દિવસ લાવું તો ગાડી ચલાવું કે ના ચલાવું મારે 48,000. હવે સમજો હું ફોર્ચ્યુનર લઈ આવે છે, હાઈડર ને લિમિટ માટે સાંભળો તો ખરા, સો નહીં કરતો ક્યારે. ફોર્ચ્યુનર હું ક્યારે કોઈ કેટોલીની ગાડી બદલું દઉં, તો ખાલી એક્ઝામ્પલ લીધું. એટલે હું ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ્સએપ ઉપર આ બધા સ્ટેટસ એ નહીં મૂકતો કે બિચારો જે હોય ને ના હોય વિચારે કે આને કેવી લહેર છે. હું સ્વોપ બી નહીં કરતો. હવે માની લો કે હું ફોર્ચ્યુનર લઈ લઉં તો આ વીમો મારો 98,000 રૂપિયા થઈ જશે, કેમ કે ફોર્ચ્યુનરની કોસ્ટ મારી ગાડી કરતા 10 લાખ રૂપિયા વધારે છે. મારી હાઈડર 21 લાખની છે, ફોર્ચ્યુનર 31 લાખની. હવે માની લો કે હું ફોર્ચ્યુનરમાં સૌથી બેસ્ટ લઉં, ડિફેન્ડર કરી નાખું તો આ 2 લાખ રૂપિયા વીમો થઈ જશે, કેમ કે હું 60 લાખની ગાડી પર પહોંચી ગયો. તો આ ફિક્સ કોસ્ટ બી કરે, ફિક્સ છે પણ બદલાતી રહે. અને આ તમે જેટલું પેટ્રોલ વાપરો, એક દિવસ પર ગાડી બહાર કાઢો તો 1 દિવસનું પેટ્રોલ, જો 2-3 દિવસ કાઢો તો 3 દિવસ. દરેકમાં 2 જાતનું હોય. ઇન્સ્યોરન્સમાં બધામાં એવું જ હોય. ઘરની એક્ટિવા હોય ને એનો બી ઇન્સ્યોરન્સ હોય જ. ના હોય તો તમારા બાબાની ડાલ પડી જાય, જ્યારે એક્ટિવા ને કદાચ લોક કરી મૂકી હોય ચોર લઈ જાય, બધી ગયું, રામ નામ સત્ય. પોલીસ કમ્પ્લેન કરો તો એને થાય તો નહીં. ઇન્સ્યોરન્સ વાળા તો એફઆઈઆર વગર તમને કઈ પૈસા, પણ તમે પૂરો ઇન્સ્યોરન્સ રાખો, એમાં બગલરી બી રાખો, 500 રૂપિયા વધારે થશે પણ બગલરી એડ કરાવી દો. બગલરી એટલે ચોરી. અને પછી ના કરે નારાયણ કે તમારી એક્ટિવા ચોરાઈ ગઈ, તમે એફઆઈઆર કરો, પોલીસને નહીં મળે, તમે ઇન્સ્યોરન્સ વાળા પાસે જાઓ, ક્લેમ કરો, તમને એ વખતની એક્ટિવાની જે વેલ્યુ હશે પૂરેપૂરી તમારા ખાતામાં 20 દિવસમાં જમા થઈ જશે. સો યુ કેન બાય એક્ટિવા ફ્રોમ ધેર. સમજ્યા કે નહીં? તો હવે ઇન્સ્યોરન્સ સમજ્યા જરૂરી છે. ઇન્સ્યોરન્સ વગર ગાડી શોરૂમમાંથી બહાર પણ ના નીકળી શકે, લીગલી એલાઉડ નથી. પહેલા ઇન્સ્યોરન્સ ઉતરાવવો પડે. ક્લિયર? આટલું તો ઇન્સ્યોરન્સની ફિક્સ કોસ્ટ. પછી જેટલા દિવસ તમે એક્ટિવા, કોઈ 100 કિલોમીટર રોજની ચલાવે છે, ફેરી કરે છે એક્ટિવા પર, તો 100 કિલોમીટર આવે તો એને 100 વાય આપતા. અને કોઈ ખાલી યુનિકમાં લાવે ને, યુનિકમાંથી ઘરે 6 કિલોમીટર તો 6 વાય. પણ એક્સ તો બંનેનો સેમ જ છે, કેમ કે એક્ટિવાનું પ્રીમિયમ બેને સેમ જ ભરવાનું. ક્લિયર? ડીપમાં જવું ને, એકદમ ડીપમાં તો ઘૂસી ગયો હવે. આગળ છે ને? ઓકે. વર્ડ ઉપર ધ્યાન. બરાબર, 2 મિનિટ. ચાલુમાં સમજી રહીશ બેટા. તમને મેથ્સમાં જ્યારે બી લખીને આપે ફ્રેક્શન, મેં નવો સ્પેલિંગ બહાર પાડી દીધો, FRACTION. ફ્રેક્શન લખીને આપે વાતો કર, ગુજરાતીમાં લખીને આપે અપૂર્ણાંક, ત્યારે સૌથી પહેલા તમારે x/y ધારી લેવો.
ન્યુમરેટર ઇઝ x, ડિનોમિનેટર ઇઝ Y. એક્શન કરીને આ લખી દેવાનું. આ ત્રણ લાઈન લખી દેવાનું. અંશ x છે, છેદ અને અપૂર્ણાંક x છે. હવે અંદર આપ્યું એ કરવાનું. ધ્યાન આપો, ડાબરિયા ના મારો. અંદર શું કહે છે વાંચો તો એડ વર્ગ. એડ એટલે ઉમેરવું, વર્ગ. શેમાં ઉમેરવાના છે? ન્યુમરેટર. તો ન્યુમરેટર માં એક ઉમેરી દો. પછી કહે છે સબટ્રેક્ટ. 1. શેમાંથી સબટ્રેક્ટ કરવાનું? ડિનોમિનેટર. તેમાંથી a માઈનસ કરવાનું. અને એની વેલ્યુ આપી હશે, જો કેટલી છે વાંચો. તો લખો 1/1. આ એક વેલ્યુ જો લખીને આપી છે. જો ન્યુમરેટર માં શું કરવાનું છે ભાઈ? ન્યુમરેટર માં એક વધાર્યું અને ડિનોમિનેટર માં શું કરવાનું છે? એક માઈનસ કરવાનું. અને એ ફ્રેક્શન રિડ્યુસ થઈને શું બને છે? 1/1 એટલે 1. ડન છે? ફરીવાર એવું લખી દેવાનું. x upon ફરીવાર વાંચવાનું. it becomes 1/2 વેલ્યુ થાય છે. ક્યારે? add 1 to ડિનોમિનેટર. ખાલી શેમાં 1 ઉમેરવાનું છે? ડિનોમિનેટર. ઉપર શું કરવાનું છે? કઈ નહીં. બની ગયા બે ઇક્વેશન. અંદર લખેલા વર્ડ વાંચવાના અને એ પ્રમાણે પ્રોસિજર કરવાની. અને ટપ્પો ના પડે તો ડિલીટ મારીને ફરીવાર ગણવાનું કહેવાનું. હું કોઈ ના પાડતો જ નહીં. જો હું બહુ સીધો માણસ છું. સોફ્ટથી લઈને શનિ સુધી તમે કહેશો ને એમ નાચીશ. રિઝલ્ટ આપીશ ને ત્યારે હું કઈ તમને નચાઈશ. રિઝલ્ટ અત્યારે આપું, જો અત્યારે ડીસીએસ તો નહીં આપી શકું તો કાલે રિઝલ્ટમાં હું નહીં સાંભળું. બાકી તમે મને કહેશો ને એટલી વાર હું નાચીશ. તમે કહેશો એટલી વાર શીખવાડીશ. બહુ સિમ્પલ છે. 5 દાખલા સીધા છે. આના પછીની સાવ ઈઝી બતાવો. પહેલા શું લખી દેવાનું? ન્યુમરેટર ઇઝ ડિનોમિનેટર ઇઝ and fraction is x/y. ગુજરાતીમાં ધારો કે અપૂર્ણાંકનો અંશ છેદ અને અપૂર્ણાંક. હવે આ કેટલી વાર લખી દેવાનું? x upon y. બધા દાખલામાં બે વાર જ આવે. ચલો અહીંયા શું લખો છે? એડ. શેમાં 1 એડ કરો? ન્યુમરેટરમાં એડ 1 કરી દો. પછી આ શું કહે છે? સબટ્રેક્ટ. શેમાંથી? તો -1 કરી દો. એની વેલ્યુ કેટલી છે? એની વેલ્યુ 1/1 એટલે 1. પછી આ શું કહે છે? એડ 1 to એટલે ખાલી ક્યાં એડ કરવાનું? નીચે. એની વેલ્યુ કેટલી છે? બની ગયા બે ઇક્વેશન. હવે એને સોલ્વ કરીશ એટલે x અને y આવી જશે. x અને y આમાં મૂકીશ એટલે ફ્રેક્શન આવી જશે. ઈઝી, કઈ હાર્ડ નહીં. ધ્યાન આપજો. શું કરવાનું? ક્રોસ મલ્ટીપ્લાય. ક્રોસ ચોકડી. ચલો આનું મલ્ટીપ્લાય કોની જોડે કરો? 1 નું કોઈ બી જોડે કરો એટલે એ પોતે જ આવે. 1 થોડી આવે. જરૂર બોલો. 1 નું મલ્ટીપ્લાય જેની જોડે કરો એ પોતે આવે. 1 થોડી આવે. 5 1 થોડી થાય. 5 अगर आप किसी का भी मल्टीप्लाई 1 के साथ करोगे तो 1 नहीं आएगा, वो कोई आएगा. चलो आगे भी मल्टीप्लाई करो. कितना उसे बोलो? x y y minus 1. चलो x ना प्लस y आ बाजू लाओ. minus y minus 1 ना प्लस 1 आ बाजू लाओ. minus 1. શું બચ્યું બોલો તો? x minus y is equal to -2. આ પહેલું ઇક્વેશન જોઈ લો. આ પહેલું ઇક્વેશન. ચલો હવે પાછું ક્રોસ મલ્ટીપ્લાય. 2 into x અને 1 into y 1 into 1 અને આ બાજુ લઈ લો 2x minus y અને ઇક્વેશન 2. બની ગયા બે ઇક્વેશન. લાવો અને અહીંયા લાવો, નીચે લાવો. અહીંયા શું છે? 2x minus y is equal to 1. ચલો કટ કરવા માટે બેની સાઈન કેવી જોઈએ? अलग अलग પાછો બે સેમ છે એટલે નીચેવાળાની સાઈન શું કરતા હોય? change પ્લસ છે તો minus માઈનસ છે તો Plus. માઈનસ છે તો Plus. એસી ના રહેતો મહેનત કરજો. હું આખો કલ્લી દઉં છું એસી માં. x is equal to દિમાગ 3. નાખજો. મારે પેપર નહીં આપવાનું, પેપર તમારે આપવાનું છે. પ્લસ y માઈનસ y 2x માઈનસ x પ્લસ 2 એટલે પ્લસ 1 ન્યુમરેટર આવી ગયું. હવે આ x ની વેલ્યુ કાતો જે નાનું હોય એ પસંદ મોટામાં મૂકશો તો બી કઈ ફરક પડશે? ચલો આમાં મૂકો. x ની વેલ્યુ કેટલી છે બોલો તો? મૂકો 3. પછી અને આ કેટલા છે? ચલો -1
-2 ને -3 -5 માઇનસ માઇનસ y આવી ગયો 5 પણ મને તો શું જોઈએ છે ફ્રેક્શન એટલે આમાં મૂકવું પડે ચલો ઉપર કેટલું છે અને નીચે 5 આન્સર આવી ગયો 3/5 આમાં 5 છે મેં શું કીધું 5 કઈ જગ્યાએ છે અલગ અલગ તો તમારે શું કરવાનું એક સાથે કરવાનું મારે ખાલી 5 ચેપ્ટર માટે નહીં કહેતો બધા ફ્યુચરના મેથ્સ માટે બી કહું છું જ્યાં સુધી ભણો ત્યાં સુધી આવું કરવાનું એક જેવી મેથડ હંમેશા એક સાથે સોલ્વ કરવાનું તો સ્પીડ અને સ્કિલ બે વધશે જો આ 3.2 માં બી છે આ 3.1 આ એક્ઝામ્પલ માં બી છે આ મિસલેનિયસ માં બી છે બધી જગ્યાએ તમારે બહુ સિમ્પલ છે અંશને સુધારી દેવાનું છેદને અપૂર્ણાંકને પછી લખ્યું જશે અંશમાં એક ઉમેરો તો અંશમાં એક ઉમેરી દેવો છેદમાં એક બાદ કરો તો બાદ કરી દેવો અને એની કિંમત આપી દીધી આમાં ખાલી ક્યાં ઉમેરવાનું કીધું હતું નીચે. છેદમાં અને એની વેલ્યુ કેટલી આપી દીધી પછી શું કરવાનું ક્રોસ મલ્ટીપ્લાય હવે કેટલા ઇક્વેશન બનાવવાના અને બેનું એલિમિનેશન આન્સર આવી તો ક્લિયર છે યસ ટપ્પો પડે છે અહીંયા લાઈને. આવડે છે ને હા. આ બધું હોમવર્ક આપીશ હવે ઇક્વેશન સોલ્વ કરાવો આને કેટલી વાર સોલ્વ કરીશ 2 વાર એક કઈ મેથડ કરીશ બીજી કઈ કરીશ સબસ્ટિટ્યુશન બોર્ડ ઉપર બરોબર ધ્યાન બરોબર. ના બેટા 5 મિનિટ ઊભી રહે બોર્ડ ઉપર બરોબર છે બસો ની કોઈ કોઈ નંબર 3x 5y બરાબર આ બાજુ લઈ જાઓ ચાલો આ ઇક્વેશન અને આ બાજુ મોકલવાનું પછી આ શું છે બોલો તો આખો ક્લાસ સાંભળી લો એલિમિનેશન કરવું હોય કે x પહેલા જોઈએ y પછી અને નંબર ઓલી બાજુ મોકલી દેવાના અને x અને y ને અને તમે આમ કૂદીને જાઓ કે કૂદીને સાઈડ શું થઈ જાય બદલાઈ જાય હવે આનું પહેલા હું એલિમિનેશન કરું છું ધ્યાન આપજો પછી સબસ્ટિટ્યુશન આ કેટલા છે અને કેટલા વડે ગુણી કરું ભૂલી ગયા માહિતી આટલા આ કેટલા છે અને કેટલા વડે? સાઈડ છે અમે બૈરું મારું બે કરી બે પચ્ચા સાઈડ છે અમે બૈરું મારું બે છ ફાઈવ નૈસા 5 2 5 સિત્તા બે ની સાઈડ છેલ્લે એટલો જ રહેવાનો. અલગ હોવી જોઈએ તો શું કર્યું બોલો સાઈડ બદલી નાખો. લોયલ માણસ જોડે ગદ્દારી થઈ જાય એ છોડું देखो प्लस 10 माइनस 10 80 45 में से 6 जाएगा 2 है 36 ना 39 मारो जो मेरे सामने जो तुम्हारे बच्चों को 36 करते हैं 45 માઇનસ 35 માં થી આ જાય બોલો 27 માઇનસ માઇનસ કટ હા હા चलो माइनस माइनस 39 किधर जाएगा गांड में। बोल क्या हुआ WTF कहाँ माइनस है क्वेश्चन में तो प्लस लगा है तो तो प्लस ही रखना है वो बाजू रहता है तेरे समझ ना पड़ती हो मन चालू में रोको ज्यादा समझ ना पड़े 9/13 टप्पो ना पड़े ज्यादा 3x का माइनस 5y का बाजू जैसे चलो नंबर डाउट कोई चलो 9x का प्लस 2y इज इक्वल टू इक्वेशन 2 तो इसकी y 2 है तो इसकी शादी इसकी y 5 है तो इसकी शादी चलो 2 3 जा 2 5 माइनस चलिए 2 5 जा 2 4 जा 5 9 जा 5 2 जा 5 7 जा 35 टोटल इसमें वो 2 से मल्टीप्लाई किया तो उसकी साइन ये माइनस 2 नंबर देखना है खाली ये 5 है तो इधर 5 ये 2 है तो 2 साइन को इधर नीचे साइन को इधर नहीं किया ये दो साइन तो उधर है क्लियर બધાને ઓકે બોર્ડ ઉપર ધ્યાન હવે આને ઉગાડવા માટે બેની સાઈડ કયો હોવી જોઈએ અલગ આ પ્લસ છે તો માઇનસ છે તો હા પ્લસ ચલો માઈનસ 10 80 45 માઈનસ માઇનસ 39x 35 માંથી 8 જાય માઇનસ 27 માઈનસ માઈનસ કટ 39 क्या कैसे नीचे। 39 दोनों किसके टेबल में आ गए 3 9/13 3 9 27 3 एका
x is equal to 9/30. 9/30. આ x ની વેલ્યુ કાં તો આ 1 માં કાં તો આ 2 માં જેમાં બી તમારી મરજી જેમાં મૂકવી 1 મૂકું છું ચલો 3 ના -5y ના -4 ના 4 અને આ શું છે વાંચો તો x ની વેલ્યુ કેટલી 9/30. તો લખો 9/30 3 નવા 27/30. -5y બરાબર 4 -5y ના 5y ના -27/30. LCM -5y ના LCM નો કે ચોક 68 થયા 68 હા. 13 4 68 એ? હા, બાબુ. એ. 52 માંથી હું કેટલા જવા દઉં 27 હું ના પાડું 52 માંથી 27 જાય કેટલા આવશે 25 -5 ક્યાં જશે 25 મોટાની. બંધ રે આ મોટા છે હા કેવું આવશે પ્લસ -5 ક્યાં જશે નીચે +25 upon -5 y is equal to -5 આ એલિમિનેશન મેથડ છે એલિમિનેશન આ લખ્યું બોલો ભારતમાં તો હવે પેપરમાં એલિમિનેશન લખેલું નહીં હોય સબસ્ટિટ્યુશન એક માર્ક ના હવે આ મેથડ કેવી રીતે ફરીવાર સેમ રાખજો સેમ દાખલો બોર્ડ ઉપર ધ્યાનથી જોજો જવાબ આ જ આવશે મેથડ અલગ ક્વેશ્ચન શું હતો 3x -5y -4 is equal to 0. ચલો બીજું ઇક્વેશન શું હતું બોલો 9x -2y is equal to 7. અને નંબર આપો 2 इसी का ध्यान आप ना पढ़ो तो बाहर जाओ बोर्ड ऊपर जो અહીંયા એલિમિનેશન માં શું કર્યું આ 5 છે મેં આને આપ્યા આ 2 છે એલિમિનેશન માં શું કરવાનું હોય છે y ની અદલા બદલી સબસ્ટિટ્યુશન માં કોઈ પણ એક જણને હીરો બનાવો કોઈ પણ એક જણને હીરો કેવી રીતે બનાવું છું ધ્યાનથી જોતા જજો કોઈ બી એક જણને આયરન મેન આદિરકનું આને બનાવું છું -5y is equal to 4 -3x -5 नीचे लेके आओ y is equal to 4 -3x upon -5 અને નંબર આપો 1 1 2 તો ઓલું છે ત્યાં નંબર આપો 3 કોને હીરો બનાવ્યો y શેમાંથી બનાવ્યો પહેલે બીજામાં મૂકવા જો તમે બીજામાંથી બનાવો ને તો એને પહેલામાં તો answer. મેં y ની વેલ્યુ શેમાંથી લાવ્યો ભાઈ તો હું ક્યાં મૂકીશ જોજો ધ્યાનથી 9 ના x ના -2 ના equal to 7 ના y ની વેલ્યુ બોલો શું છે 4 -3x by -5. અડધો ક્લાસ આરામમાં છે બગાસા થાય છે ઝુકા મારે છે ટેકો દઈને બેઠો છે ડોસાની જેમ બેઠો છે કોઈને ઇન્ટરેસ્ટ નહીં 4 કલાકની ક્યાં સુધી જગ્યા બદલ મન ના કીધા જગ્યા બદલ મન ના કીધા જગ્યા બદલ વાત કરો क्या प्लस आ गया आर माइनस जब આગળ હવે જરાય મજા નહીં આવતી ભણાવવાની સબસ્ટિટ્યુશન મેથડમાં કોઈ બી એક જણને હીરો બનાવવાનો મેં કોને હીરો બનાવ્યો 4 ને શું કર્યા 3x ક્યાં લઈ ગયા -5 ક્યાં ગયા કોણ હીરો બની ગયું કયામાંથી બન્યો પહેલા શેમાં મૂકવાનો કોની જગ્યાએ એની જગ્યાએ જે વેલ્યુ આવી જો બીજામાંથી બનાવ્યો હોય તો જ આન્સર આવશે હવે ખબર પડી ગઈ એટલું ચલો 9x ના माइनस माइनस प्लस चलो देखो 2 का मल्टीप्लाई इसके साथ और 2 का मल्टीप्लाई इसके साथ तो बोलो 2 4 जा प्लस छे आ प्लस छे माइनस माइनस प्लस आ प्लस आ भी प्लस तो प्लस फिर देखो 2 का मल्टीप्लाई 2 3 जा और ये 5 उसके पास જેને એની પાસે હોય એની એને કોઈ કદર ના હોય આ 5 આની પાસે આ 5 આની પાસે આ 5 નું મલ્ટીપ્લાય આ 5 નું મલ્ટીપ્લાય આ 5 9 सा 9 નહીં રે અને આ 5 7 सा આ માઈનસ ના માઈનસ તો પહેલા પ્લસ છે હવે આ કેટલા છે 45 આ કેટલા છે -6x ના -35 ના
45 ને 8 53 53 આ બાજુ લઈ જાઓ પ્લસ 53 આ બાજુ લઈ જાઓ માઈનસ 46 ના बोले थे 45x 45x अच्छा 45 चलो 5 7 45 अब याद करी लो 45 अरे सर त्यानी तो 45x આવશે x 45x ये मिनिट હવે જેને જે આવું હોય ને એકવાર સંપત્તિ જાય ને પછી કે આ ચાલુમાં બોલાવો ને તમારે લોચા પડે છે અહીંયા ધ્યાન આપજો પોતે ધ્યાન આપજો ને પછી મારે વચ્ચે બોલતા નહીં અહીંયા ધ્યાન આપજો 3x - 5y is equal to number 1 અને નંબર 2 શું છે બોલો નંબર 2 9x - 2y is equal to 7. ધ્યાન આપજો બરોબર કોઈ બી એક નહીં બનાવજો -5 ના 4 ના -3 y ના 4 - 3x upon અને નંબર કયો આપી દો 3 આ શેમાંથી લાવ્યો એ શેમાં તો જો 9x ના -2 ના 7 ના y ની વેલ્યુ 5 9 45x 5 7 35 આ 5 આની જોડે આ 5 અને આનું મલ્ટીપ્લાય 5 જોડે નહીં કરવાનું એની પાસે તો પહેલેથી પાંચ છે જ માઈનસ 2 4 8 2 3 ચલો આ કેટલા x છે 45x આ કેટલા છે 6x 45 માંથી 6 જાય 39x આ કેટલા છે 35 આ કેટલા છે 8 આ બાજુ લઈ જાઓ -27 39 ક્યાં જશે 9/13 3 એકા x is equal to બોલો શું આવશે 9/13 ચેક કરો આન્સર મેથડ કોઈ બી હોય આન્સર સેમ આવે 9/13 હજી બત્યો નથી આનો ખાલી કોનો જવાબ આવ્યો એ x નો જવાબ તમે કાઢો એમાં કાઢો આમાં જેમાં તમારે મૂકવો હોય બોલો આમાં મૂકવા સુધી જરૂર પડશે y ના બેટરી બચવા 4 ના કેટલી -5 ના -3 ના હમણાં વિડીયો બંધ થઈ ગયા તો એ ત્યાં 9/13 ધ્યાન આપજો બરોબર -5 ના 57 3 નંબર 27 એની પાસે તો 13 પણ આજે 14 છે 4 52 હવે નીચે આ આવે કે આ આવે બંને જીવી અટકીને બે સાચો જવાબ છે ફરી એકવાર 34 ઝા 3 9 ઝા 2 કિલોમીટરમાં આવ્યા કે 2 કિલોમીટરમાં આવ્યા ચલો ચાલુ રાખો -5 ના 13 ના 52 માંથી 27 જાય 25 52 માંથી 27 જાય તો 25 શું બચ્યું જુઓ અહીંયા -5/13 કોનો જવાબ આવી ગયો ચેક કરો કે y ક્યાં છે આમાં આપણે 13 ભૂલી ગયા આમાં જુઓ 13 ભૂલી ગયા હા 13 ભૂલ્યા 52 માંથી 27 જાય પછી આ 13 ભૂલી ગયા 13 52 માંથી 27 જાય તો કેટલા બચશે જુઓ તો 25 અને -5 પણ કોણ રહી ગયું જુઓ 13 લખવાના અહીંયા બી લખવાના 5 બી લખવાના આમાં બી જો અહીંયા બી એવું જ કર્યું છે જો અહીંયા નીચે જો અહીંયા મેં ક્યાં લખ્યું જો નીચે 5 લખાય કે 13 લખાય બંને 5 કરતો એલિમિનેશનમાં શું કરવાનું ખબર છે આ 5 છે ને અને આ 2 છે ને लास्ट इधर ये 5 इसको दे रहा है ये 2 इसको एलिमिनेशन और सब्स्टिट्यूशन में किसी को देना नहीं है कोई पण एक ने मैं कौन हीरो बनाया चुगला ने क्या नहीं किया तशाने क्या नहीं किया ये जो वैल्यू आई मैं क्या फिट कर दूं તેમાંથી મને કોની વેલ્યુ મળી મેં જોવો તો x ની વેલ્યુ પછી મે એટલે મને y બધા સમજ 8 કરી પણ આખરે 8 બાકી બધા આવું અફોર વાળો આવશે નહીં તબો પડી ગયો આપણે પ્રોપર સોલિડ હોલસેલ માં છે ચોખ્ખું પ્રોપર ગણેલું છે તેનો કાયદો સારું પડશે સોલિડ હોલસેલ એટલે આવું કરે તો